જય સ્વામિનારાયણ, જય સિયારામ। આજે ભારતની સનાતન સંસ્કૃતિ એનો વારસો તો જેમ ઋષિમુનિઓ છે એમ પવિત્ર વૃક્ષો પણ ભારતનો વારસો છે। તો આ પીપળવન પરમ પૂજ્ય બ્રહ્મશ્રી આનંદ પ્રકાશ બાપુની જન્મ તિથિ નિમિત્તે અહીંયા પીપળવનનું આયોજન અહીંયા આનંદ પીપળ સ્મૃતિવન વાવડી મુકામે સૌજન્ય શ્રી આનંદ પ્રકાશ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે। એની અંદર ઘણા બધા સહયોગીઓએ પોતાનો સહકાર આપી અને એકા ભારતની અંદર જે અત્યારે પ્રદૂષણના વ્યાપની અંદર જે આવું પવિત્ર કામ કે પીપળો જે ઓક્સિજન 24 કલાક આપે છે અને એક જે પ્રકૃતિ છે એનું લેવલ જે જાળવી રાખે છે અને તાપમાન પણ જે લેવલમાં રાખે છે એવું સરસ મજાનું પીપળવન વાવડી મુકામે અને વાવડી ગામના ગામજનોએ જગ્યા આપી તો એમનો પણ ખૂબ ખૂબ આભાર અને ખૂબ એક સારું કામ કહેવાય કારણ કે ઘણી બધી જગ્યાનો દુરુપયોગ થતો હોય છે। આવું સત્કર્મ માટે એમણે આપ્યું એટલે એમનું પણ ખૂબ મોટું યોગદાન છે અને જે આ પીપળવનની અંદર આવા ભગીરથ કાર્યની અંદર જે સહભાગી બન્યા એનું ભગવાન બધી રીતે સારું કરતા જ હોય છે અને ભગવાનને ખબર જ હોય છે કે કોણ શું કરે છે અને એનું પરિણામ કેવું હોય છે। આવું સારું કામ કરે એના પરિણામ સારા હોય તો દરેક વ્યક્તિએ નક્કી કરવું જોઈએ। અત્યારે આપણી સિઝન ઉનાળાની છે એટલી બધી ભયંકર ગરમી આગાહી છે કે 28.5 થી 2.5 સુધી તો 55 સુધી ટેમ્પરેચર પહોંચે તો નક્કી નહીં। એવી જગ્યામાં જો આવા વૃક્ષોનું વાવેતર કરેલ હોય તો આપણું પ્રદૂષણ જળવાય, વરસાદનું અનિયમિતતા છે નિયમિતતા જળવાય અને વાતાવરણમાં જે ટેમ્પરેચર છે એ પણ જળવાઈ રહે અને જે વરસાદનું લેવલ પાણીના તળ એ પણ જળવાઈ રહે। એટલે ખરેખર દરેક વ્યક્તિ એક નિયમ લેવો જોઈએ કે મારે વર્ષમાં ઓછામાં ઓછા 5 વૃક્ષ જેટલા સભ્ય છે એટલા વાવવા જોઈએ। મારા માતા પિતાની પુણ્યતિથિ હોય, મેરેજ એનિવર્સરી હોય, જન્મદિવસ હોય એ નિમિત્તે ફરજિયાત વૃક્ષારોપણ કરવું પડે તો જ આપણે સંસ્કૃતિનું સાચું જતન કરીએ છીએ અને તો જ આપણે પ્રકૃતિ અને સંસ્કૃતિના સાચા વારસદાર છીએ। આ લક્ષ્ય રાખી અને આવા પીપળવનમાંથી આ જેણે અમે તો દર્શન કર્યા અહીંયા પીપળો, ઉંબરો, પછી ગુલમોહર, પછી તુલસી માતા બધા જ પવિત્રો આ જે ઝાડ છે આ બધા આપણા એક ઋષિઓ છે, એક દેવતુલ્ય છે, આપણા પૂજનીય છે। આનો જો આપણે આ રીતે જો સંવર્ધન કરી અને જો આ રીતે કરશું તો ભારતનું જે વારસો છે એ આ કુદરતી જે હોનારતોના આમાંથી બચી શકાશે અને આવું આપણે બીજાને પણ પ્રેરણા આપશું તો પણ ભગવાન આપણા ઉપર રાજી થશે। એટલે જેણે આની અંદર સહયોગ કર્યો એમને હું ભગવાનને પ્રાર્થના કરું કે એમને આવા નવા શુભ કાર્ય કરવાની પ્રેરણા મળે અને ખૂબ એમનું સ્વાસ્થ્ય સારું રાખીને આવા પવિત્ર કામ કરાવે એવી આજના દિવસે નન્ના દેવના ચરણોમાં પ્રાર્થના અસ્તુ। જય સ્વામિનારાયણ, જય